યાદી સુધારણા ઝુંબેશની કામગીરી પૂર્ણ, આખરી યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના આદેશાનુસાર હાથ ધરવામાં આવેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ તાપી જિલ્લામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરીને લાયક નાગરિકોના નામ મતદાર યાદીમાં ઉમેરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનારા યુવા મતદારો અને અત્યાર સુધી નોંધણીથી વંચિત રહી ગયેલા નાગરિકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ BLO દ્વારા ઘરે ઘરે જઈને તેમજ નિયત કરાયેલા મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજીને મતદારોની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન નવા નામ ઉમેરવા માટેના ફોર્મ 6, નામ કમી કરવા માટેના ફોર્મ 7 અને વિગતોમાં સુધારા માટેના ફોર્મ 8 સ્વીકારવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી શાખા દ્વારા પ્રાપ્ત થયેલા તમામ વાંધા અરજીઓનો નિકાલ કરીને ડેટા એન્ટ્રીની કામગીરી પણ આટોપી લેવામાં આવી છે, જેના આધારે હવે ટૂંક સમયમાં જિલ્લાની અદ્યતન આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર આ સુધારણા ઝુંબેશના કારણે તાપી જિલ્લાના જાતિ પ્રમાણે જેન્ડર રેટિયો અને યુવા મતદારોની નોંધણીમાં સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. આદિવાસી બહુલ્ય ધરાવતા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને વહીવટીતંત્રએ લોકશાહીના પર્વમાં સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવાના પ્રયાસો કર્યા છે. આખરી યાદી પ્રસિદ્ધ થયા બાદ નાગરિકો પોતાની વિગતો ઓનલાઈન પોર્ટલ અથવા જે તે મામલતદાર કચેરી ખાતે ચકાસી શકશે. વ્યારા વિધાનસભામાં કુલ 2,10,962 મતદારોનો સમાવેશ કરવામાં આવેલ છે, જ્યારે 172 નિઝર વિધાનસભામાં કુલ 2,68,703 મતદારોનો સમાવેશ થતા તાપી જિલ્લામાં કુલ આખરી મતદાર યાદીમાં 4,79,665 મતદારોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ થતાં તેની સાથે સાથે તમામ રાજકીય પક્ષોને પણ તેની નકલો સોફ્ટ કોપી તેમજ હાર્ડ કોપીના સ્વરૂપમાં તેમની સાથે શેર કરવામાં પણ આવેલ છે.